બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વડોદરામાં પ્રથમવાર જોવા મળ્યો અળવીનો ઇન્ડિયન કાચબો. સામાજિક વનીકરણ વિભાગ માટે મહત્વનો કેસ. વડોદરાના ચીખોદરા ગ્રામ્ય હદમાં આજરોજ બુધવારે મીઠા પાણીના તળાવના કિનારે એક દુર્લભ અલ્બિનો ઇન્ડિયન ફ્લેપશેલ ટર્ટલ જોવા મળ્યો હતો, જેને સ્થાનિક લોકોએ સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી બચાવાયો. આ દુર્લભ પીળા રંગના બાર કાચબાને વન વિભાગે સુરક્ષિત રીતે બચાવી વડોદરાના કમાટી બાગ નજીક આવેલા તેમના કેન્દ્રમાં લાવવામાં આવ્યું છે. અલ્બિનો કાચબાની ઝાંખી મળતાની સાથે જ આસપાસના લોકોમાં અદ્ભુત ઉત્સુકતા ફેલાઈ ગઈ હતી. સામાન્ય રીતે જોવા મળતા કાચબા કંઈક કરતા અલગ ફ્લેપશેલ ટર્ટલ અહીં ચટક પીળા રંગમાં જોવા મળતા લોકો ચકિત થઈ ગયા હતા. વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે અમને ચીખોદરામાંથી ફોન મળ્યો કે તળાવ પાસે એક અજોડ રંગનું કાચબું દેખાયું છે. અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાચબાને સુરક્ષિત રીતે લાવી કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. આ અલ્બિનો ફ્લેપશેલ ટર્ટલ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે અને ગુજરાતમાં કદાચ આ પ્રકારનો પહેલો કેસ હોઈ શકે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ આ કાચબાનું સંરક્ષણ અને યોગ્ય સારવાર શરૂ કરવામાં આવી છે અને આગળના પગલાં માટે જિલ્લા વન્યજીવન વોર્ડન પાસેથી માર્ગદર્શન લેવાશે. અલ્બિનો એટલે કે શરીરમાં રંગદ્રવ્યના અભાવના કારણે છાલ પર સફેદ કે પીળા રંગનું આવરણ હોય છે. આમ કાચબાની આ અલ્બિનો જાત ખૂબ જ દુર્લભ હોવાથી તેની પારદર્શકતા અને દેખાવ જંગલના કુદરતી વ્યવસ્થામાં સરળતાથી છુપાઈ ન શકે. તેથી તેનું જીવન ચક્ર પણ અન્ય કરતાં અલગ હોય છે. આ પ્રકારના બચાવ પ્રયોગો પ્રકૃતિ પ્રેમી અને વન્યજીવ સંરક્ષણ માટે કાર્યરત અધિકારીઓ ચેતના અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે, જે પ્રજાતિઓના જતન માટે મહત્વપૂર્ણ છે.